अस्सलाम वालेकुम दोस्तों, આજથી 8 મહિના પહેલે ન્યૂઝ 11 ગુજરાતની ટીમ કહેવાય છે કે લખપતથી કરી અને વાગડ સુધી અમે એક દોરો કર્યો હતો અને તમામ લોકોની રાય જાણી હતી. કારણ કે એ સમયે ચર્ચા હતી કે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ બનશે તો કેવા હોવો જોઈએ. આપ પણ જાણો છો કે દરેક સોશિયલ મીડિયામાં એમના મેસેજ ચાલતા હતા કે આ વ્યક્તિ બનશે, આવા હોવો જોઈએ, આમનામાં આ કામો કરવાની શૈલી હોવી જોઈએ. ત્યારે જ્યારે સમગ્ર ગામડાઓમાં ગયા, સમગ્ર જે તાલુકાઓ છે તમામ લોકો સાથે મળ્યા, એક અંદાજો અમને તે આવ્યો કે આ સમિતિ મુફ્તી કચ્છ સાહેબે એક સમાજની આ સમિતિ માધ્યમથી ગુલાબનું ફૂલ છે હિતરક્ષક સમિતિ જે લોકોને આપ્યું છે અને એની ખુશ્બુ છેવાડાના માનવી સુધી ફેલાયેલી છે. અને લોકો વચ્ચે જતા હતા એટલે કહેતા હતા કે ભાઈ પ્રમુખ કેવા હોવો જોઈએ, તો લોકોની અલગ અલગ રાય આવતી હતી. પરંતુ ઘણો વિશ્વાસ આ સમિતિ ઉપર લોકોનો છે. હજી એવા કાર્યો જે આ સમિતિને કરવાના છે અને સમિતિ કરી પણ રહી છે. આ સમિતિની વાત કરું, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ, જેના એક મેસેજથી ભુજમાં લાખો માણસો એકત્રિત થતા હોય. આ સમિતિ એવી છે કે જે કાર્યો કરવા હોય અને જ્યારે આ સમિતિ ઇન્વોલ્વ થતી હોય એ કાર્યો 100% થઈ જતા હોય છે. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ જ્યારે બનતા હોય છે ત્યારે ફક્ત એક તાલુકા પૂરતા આગેવાન નથી હોતા. એ સમગ્ર મુસ્લિમ સમાજે, સૌથી આમ તો જોવા જઈએ તો ગુજરાતમાં સૌથી વધારે મુસ્લિમ સમાજનો વસ્તી ધરાવનાર જિલ્લો હોય તો કચ્છ છે અને મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરનાર આ સમિતિ છે. તો હવે આપણે આજે આપણી સાથે હવે જે પ્રમુખ બન્યા છે નવનિયુક્ત, આપણે વાત કરશું હાલ નવનિયુક્ત પ્રમુખ હાજી સલીમભાઈ જદ આ સમિતિના પ્રમુખ બન્યા છે અને ઘણા લોકોને એમના ઉપર આશા છે. પહેલાં તો હાજી સાહેબ આપનું ખૂબ ખૂબ અભિવાદન છે, અમારા ચેનલમાં આપનું સ્વાગત છે. શુક્રિયા. હાજી સાહેબ, ખાસ કરીને પ્રથમ તો આપની પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે, ઘણી લાંબી પ્રોસેસ ચાલી, લોકોને ઘણા મેસેજ વહેતા થયા કે આ વ્યક્તિ બનશે, આ વ્યક્તિ બનશે, આખરી ઓપ તમારા ઉપર લાગવામાં આવ્યો. તો પહેલે તો આ પ્રક્રિયા કેમ આટલી વાર લાગી અને શું કામ સમય લાગ્યો આટલો? હિતરક્ષક સમિતિની જે રચના થવાની હતી ત્યારે મુફ્તી કચ્છના ફરજન અમીન સાહેબ આવવાનો એવો આદેશ હતો કે જે ઉમેદવારો ઊભવાના હોય, ઉમેદવારી કરવા માંગતા હોય એમના ઉમેદવારી પત્રક લઈ લેવા, તાકે કચ્છમાં એવો કોઈ મેસેજ ન જાય કે પક્ષાપક્ષીના કારણે આ એકતરફી હિતરક્ષક સમિતિના પ્રમુખ બન્યા છે. એના માટે એમણે આદેશ કર્યો હતો. એ આદેશનું પાલન આપણા માજી પ્રમુખ રાયમા સાહેબ, અબ્દુલભાઈ રાયમાએ એના ઉપર અમલ કર્યો અને ઘણા બધા લોકોએ ઉમેદવારી પત્રક ભરેલ. તે પછી એવી પરિસ્થિતિ સર્જાણી કે ઉમેદવારો ઘણા બધા હતા અને ચૂંટણીના સંજોગો ઉપસ્થિત થતા હતા અને એ કારણે અમીન સાહેબ બાવાએ સૌથી પહેલાં તાલુકા વાઇઝ કમિટીઓ બનાવી લીધી હતી. 10-10 જણાની 2 ટ્રસ્ટીઓ 10 તાલુકામાં. એમને આખરી ઓપ અપાઈ ગયો હતો. તે પછી અમીન સાહેબ બાવાનો એવો આદેશ હતો કે જે પણ ગામના પટેલ હોય, મુતોલી હોય, એમને પણ સામેલ કરવા જોઈએ. આ પ્રક્રિયા ચાલી. તેમાં અમીન સાહેબ બાવાનો એવો પણ મંતવ્ય હતો કે જો ઉમેદવારો પોતપોતામાં સમજી અને એકતા જાળવી શકતા હોય તો એમને પણ એના ઉપર અમલ કરવા માટે એમણે કર્યું હતું. એનામાં ઘણા બધા લોકોએ પ્રયત્ન કરી લીધા. કચ્છમાંથી 26 જણાની એડવોકેટ સમિતિ પણ બની. એમણે પણ એકતાના પ્રયત્નો કરી લીધા હતા. એ પ્રોસિજર એટલી બધી લાંબી ચાલી કે જેના કારણે કચ્છમાં એક ગ્રુપિઝમ ઊભો થઈ ગયો હતો કે ભાઈ ચૂંટણી થશે, ગામ વાઇઝ થશે, પટેલો અને મુતોલીઓ મતદાન કરશે તો કચ્છનો માહોલ ક્યાં ને ક્યાંક ગ્રુપિઝમમાં ફેરવાઈ જતો હતો અને એ ગ્રુપિઝમ જો આ ટાઈપનો હોય તો એકતા ઉપર કંઈ ને કંઈ આંચ આવતી હતી. એટલે છેવટે પછી અમે ઉમેદવારો ને ભેગા કર્યા હતા માંડવીમાં. એમાં
એક સૂત્રતા જાળવા માટે એડવોકેટ સમિતિએ પ્રયત્ન કરેલા, એમાં પણ સફળતા ન મળી. પછી ઘણા બધા 4 ઉમેદવારો ઉમેદવારી પત્રક ખેંચી લીધું. ખાસ કરીને અમે અને ઉપપ્રમુખ હાલે છે એ 2 રહ્યા હતા. અને ચૂંટણી સભાના એલાન હતા, પણ એડવોકેટ સમિતિમાંથી પસંદગી પામેલા અબ્દુલ રસૂલ બાવા ચરોપડીવાળા, અનુબાપુ અંજારવાળા અને નોંધાદરના હનીફભાઈ પઢિયારે નિયુક્ત કરી અને અમે બાવા પાસે ગયા અને બાવાને પાવર આપેલો કે બાવા, કચ્છમાં એકતા તૂટી રહી છે અને આપ કોઈ રસ્તો કાઢો. એટલે એડવોકેટ સમિતિની રજૂઆતથી અને ઉમેદવારોની રજૂઆતથી અમીષા બાવાએ એમાં રસ લીધો અને જે વચ્ચેનો રસ્તો હોય એ કાઢી અને કહ્યું કે 1.5 વર્ષ માટે તમે પ્રમુખ રહ્યો તો એ ઉપપ્રમુખ રહે અને 1.5 વર્ષ પછી એ પ્રમુખ બને અને પ્રમુખ છે એ ઉપપ્રમુખ બને. એનામાં અમે સંમત થયા અને પહેલાં શરૂઆતના 1.5 વર્ષ માટે મારી વરણી કરવામાં આવી. એ બદલ હું અમીષા બાવા અને એમના ખાનદાનનો ઋણી છું. અચ્છા હાજી સાહેબ, ખાસ કરીને અમને લોકો એમ કહી રહ્યા છે, અમે જે એવો મેસેજ મળી રહ્યા છે કે હાજી સલીમભાઈ જત ક્યારેક કોઈ દાવેદારી કરતા નથી. હાજી સલીમભાઈ જત સમાજના કામો કરે છે, હાલ મુન્દ્રા તાલુકા સમાજના પ્રમુખ પણ છે મુસ્લિમ સમાજના. પણ શું હાજી સલીમભાઈ જત જાતે દાવેદારી કરી છે કે કોઈ વ્યક્તિ એમને ઊભો રાખવામાં આવ્યો છે હિતરક્ષક સમિતિના પ્રમુખ તરીકે? મારી એટલી બધી પ્રમુખ તરીકેની ઈચ્છા નથી, પણ જ્યારે કચ્છના મુસ્લિમ સમાજના આગેવાનોએ મારી પાસે રજૂઆત કરી કે તમે પ્રમુખ તરીકે લાયક છો અને તમે આગળ આવો અને તમે ઉમેદવારી નોંધાવો, તો મેં એમને કહ્યું કે હું મારા સમાજને એટલે જત સમાજને પૂછી લઉં, એ શું કહે છે એના ઉપર હું નિર્ણય લઈશ. મેં બધા કચ્છના જત સમાજ અમારા લોકોને પૂછ્યું, એમની સંમતિ થઈ અને જત સમાજને સાથે રાખી ને મેં મારી ઉમેદવારી નોંધાવી છે. અચ્છા, અમને મેસેજ એ પણ મળી રહ્યા છે કે હાજી સલીમભાઈ જાહિદ પોતાની જીદ ઉપર હતા કે નહીં હું પ્રમુખ રહીશ તો 3 વર્ષ માટે રહીશ. ઘણા એવા આગેવાનો તમારી પાસે મોટા મોટા આવીને તમને મનાવ્યો, સમજાવ્યું, ત્યારે હાજી સલીમભાઈ જત માન્યા છે. શું આ વાત કેટલી તથ્ય છે? આ સમિતિ મુફ્તી આઝમ અમીષા બાવાની બનેલી છે, એટલે મારી જીદ હોય કે અન્ય લોકોની જીદ હોય એ ગૌણ વસ્તુ છે. એમના ખાનદાનનો આદેશ હોય એ શિરોમાન્ય હોય. હા, મારી ઈચ્છા હતી કે ચૂંટણી થાય અને હું 3 વર્ષ માટે જે પણ પ્રમુખ નિમાય એમાં હું ચૂંટણી લડી અને જીતું, એ મારી ઈચ્છા હતી. પરંતુ મુફ્તી સાહેબના ખાનદાન આગળ મારી જે પણ રજૂઆતો હતી એનો કોઈ મતલબ રહેતો નથી. હાજી સાહેબ, ખાસ કરીને આ સમિતિ બહુ મોટી છે, સમિતિ પરથી લોકોનો વિશ્વાસ ઘણો છે. ઘણીવાર એવું હાજી સાહેબ થયું છે કે આપ પ્રમુખ બનો તો ઘણા એવા આપણા સમાજના આગેવાનો છે કે તમારા અગેન્સ્ટમાં પણ કે હાજી સલીમભાઈ પ્રમુખ ન બને, તો એવી કોઈ તૈયારી થઈ છે કે હાજી સાહેબને પ્રમુખ ન બનાવો, એવો કોઈ મેસેજ વહેતા થયા છે? જ્યારે મેં ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે ઘણા બધા લોકોએ લાસ્ટ મોમેન્ટમાં ઉમેદવારી પત્રક નોંધાવ્યા. આ ઉમેદવારી પત્રક ભર્યા છે. આ દર્શાવે છે કે લાસ્ટ મોમેન્ટમાં અને એકવાર પ્રમુખ રહી ચૂક્યા હોય અને બંધારણ પ્રમાણે જેનું ઉલ્લંઘન થતું હોય એવા લોકો પણ ઉમેદવારી કરી, એટલે ક્યાંક ને ક્યાંક ઉમેદવારી કરવામાં જ ગ્રુપિઝમ થઈ ગયું હતું, એ સત્ય વાત છે. અચ્છા, ખાસ કરીને આ સમિતિના મને પણ બંધારણ એક યાદ છે કે આ સમિતિનું બંધારણ છે કોઈ પણ પ્રમુખ જે બને એ 5 વર્ષ માટે હોય છે, પરંતુ હવે એની લિમિટ મર્યાદા 3 વર્ષ થઈ ગઈ હતી. સાથે જે પ્રમુખ રહી ચૂક્યા હોય એ બીજી વાર પ્રમુખની દાવેદારી કરી નથી શકતા. અગર એમની ટીમ ચાહે તો થઈ શકે છે, પરંતુ તે જાતે દાવેદારી કરી શકતા નથી. તો આ કેટલું તથ્ય છે? આ સમિતિ બંધારણ પ્રમાણે ચાલવા કરતાં મુફ્તી સાહેબના ખાનદાન કે આ સમિતિના ટૂંકમાં કહું તો ધણી છે, કારણ કે મુફ્તી સાહેબે બનાવેલી સમિતિ છે એટલે જ પ્રમુખોનો મહત્ત્વ રહે છે.
એટલે જ પ્રમુખોનો વજન રહે છે. અને એમના ખાનદાન કે જે હિતરક્ષક સમિતિના ધણી છે ત્યાં પછી કાયદા કાનૂન ચાલતા નથી, પ્રમુખોનું કશું ચાલતું નથી. જે આદેશ કરે એ જ શિરોમાન્ય હોય છે. અચ્છા, કચ્છમાં હાજી સાહેબ છેલ્લા ઘણા એવા બનાવો બનતા હોય છે જેના હિતરક્ષક સમિતિને ત્યાં જવું પડે છે, ઇન્વોલ્વ થવું પડે છે, ત્યારે એ બનાવ ક્યાંક ને ક્યાંક ઠારે પડતો હોય છે. તો આપની તબિયત નરમ ગરમ પણ રહેતી હોય છે. હવે જ્યારે આપ સમિતિના પ્રમુખ બન્યો ત્યારે ઘણા એવા પ્રશ્નો હાલ પણ થયા છે કે જેની અંદર આપ ઇન્વોલ્વ થયા છો, ભલે લોકોને દેખાતું નથી પણ આપ અહીંયા વચમાં ઇન્વોલ્વ થયા અને એ જે પણ સમસ્યા હતી એનું હલ તમે કર્યું છે. પ્રમુખ બનવા પહેલાં તમે આપ મુન્દ્રા તાલુકાના મુસ્લિમ સમાજના પ્રમુખ છો, તો શું હાલ તમે કાર્યરત છો પ્રમુખ તરીકે કે પછી અન્ય કોઈ પ્રોસેસ છે? મારી નિમણૂક અમીન સભાવાએ પ્રમુખ તરીકે કરી. મેં કાર્યભાર હજી સંભાળ્યો નથી અને ટૂંક સમયમાં જ કાર્યભાર સંભાળી લઈશ. તે પછી હું મુન્દ્રા તાલુકા પ્રમુખની તાલુકા સમિતિની મુસ્લિમ સમાજના તાલુકા સમિતિની મિટિંગ બોલાવીશ અને એમાં રજૂઆત કરીશ અને એના માટે જે સમિતિ નિર્ણય કરશે એને સર્વસંમતિથી પ્રમુખ બનાવવામાં આવશે. આપ મુન્દ્રા તાલુકાના પ્રમુખ હતા તો એવા ક્યાં શું કાર્યો કર્યા છે કે જે મુન્દ્રા મુસ્લિમ સમાજ તમારી સાથે રહે? કાર્યમાં તો મુસ્લિમ સમાજમાં જોઈએ તો 2800 સમૂહ લગ્નો કર્યા છે 14 વર્ષમાં સર્વ સમાજ સાથે રાખીને. અને 2300 એવા કેમ્પ છે કે અમદાવાદની જેટલી પણ નામાંકિત હોસ્પિટલો છે એના ઉમરશાહ બાપુની વાડી ઉપર આપણે કેમ્પો કર્યા છે અને એ જે પણ દર્દીઓ એને યોગ્ય સારવાર મળે એની પણ વ્યવસ્થા કરી છે. અને જોવા જઈએ તો 2800માં 1276 એવી અનાથ છોકરીઓ છે કે જેના લગ્ન કર્યા છે. એ એક કહેવા જઈએ તો મેં નથી કર્યા પણ સમાજે કર્યા છે અને મને સમાજે પ્રેરણા આપી કે આવા સત્કાર્યો કરો, એ મારો સૌભાગ્ય છે. હાજી સાહેબ, સમિતિનો એક નિયમ છે, એક બંધારણ છે કે જે વ્યક્તિ સમિતિ સાથે જોડાયો એને રાજકારણથી દૂર થવું જોઈએ જ્યાં સુધી પદ ઉપર હોય ત્યારે. અને હાજી સાહેબ તો અત્યાર સુધી કહેવાય છે કે કોંગ્રેસના અગ્રણી છે, તો હાલ હાજી સાહેબનું સ્ટેન્ડ શું છે? એ વાત સાચી છે કે રાજકારણ સાથે જોડાતા નથી, પણ અમીન શાહ બાવાએ જ્યારે અમારી છેલ્લી મિટિંગ માંડવીમાં દાંદલીમાની દરગાહ ઉપર રાખી હતી ત્યારે એમણે આદેશ કર્યો હતો કે રાજકારણ સાથે કોઈ વાંધો નથી, રાજકારણમાં હોય કોઈ વાંધો નથી, પણ રાજકારણમાં રહી અને કોઈ ઉમેદવારી કોઈ પક્ષમાં નહીં કરી શકે, સાથે હિતરક્ષક સમિતિના પ્રમુખ તરીકે કોઈ પણ રાજકારણમાં તોડજોડ નહીં કરી શકે, સમાજના હિતના કાર્યો હોય, હિતરક્ષક સમિતિની જો બંધારણ છે એની મર્યાદામાં રહી અને રાજકારણ કરે તો અમીન શાહ બાવાને NOC આપી છે. એ અંતર્ગત હું અત્યારે પણ કોંગ્રેસની વિચારસરણી ધરાવું છું અને એમાં જ છું. અચ્છા હાજી સાહેબ, લોકો કહી રહ્યા છે કે હાજી સાહેબનું સન્માન બહુ થઈ ગયું, છેલ્લા 1 મહિનાથી આપનું સન્માન ચાલી રહ્યું છે, તો હવે એક્શન મોડમાં હાજી સાહેબ ક્યારે આવશે? સન્માનની વાત સાચી છે. સન્માન એટલા માટે થઈ રહ્યું છે કે મુફ્તી સાહેબે બનાવેલી આ કમિટી છે, જ્યારે એક વલી અલ્લાહ પોતાની દુઆ દઈ અને કમિટી બનાવતા હોય તો આ પદ ઉપર કોઈ પણ હોય એ દુઆથી સન્માન થઈ રહ્યું છે. અને આ દુઆની બરકતથી જે પણ પ્રમુખે એના મગજમાં એવી રાય નહીં બંધાવી જોઈએ કે હું પ્રમુખ બન્યો, મારા કારણે બન્યો એટલે આ મારું સન્માન થઈ રહ્યું છે. એક વાત જરૂર છે કે હું સોશિયલ મીડિયામાં કે વોટ્સએપમાં સક્રિય નથી. હું ગ્રાઉન્ડ લેવલનો માણસ છું અને તાલુકામાં ઘણા બધા એવા પ્રશ્નો સર્જાયા છે. કચ્છમાં અમારા સમાજમાં ઘણા બધા ખૂન કેસો થયા છે, બીજા સમાજના પણ ઘણા બધા ઝઘડાઓનો નિરાકાર મેં કરેલો છે. અચ્છા હાજી સાહેબ, ખાસ કરીને કચ્છ મુસ્લિમ સમાજ બહુ વિશાળ સમાજ છે.
હિતરક્ષક સમિતિનો પ્રમુખ બનવા અમે જ્યાં સુધી જોયું ત્યાંની કાર્યકારી પ્રમુખ જ મળ્યા છે, પરંતુ આ જે કાંટાનો તાર છે સમાજનો પ્રમુખ બનવું એના માટે આર્થિક સહયોગ જોઈએ, કારણ કે જે પૈસા ટકે બાહુબલી હોય, પૈસા ટકે વ્યવસ્થિત માણસો હોય એ જ આ પ્રમુખ બની શકે. તો શું કોઈ મામૂલી વ્યક્તિને કદાચ આ સમિતિમાં આવવું હોય તો એના માટે કઈ યોજના છે, કઈ રીતે આવી શકે આ સમિતિમાં? 701 રૂપિયા ભરી અને કોઈ પણ સક્રિય સભ્ય થઈ શકે છે. અને ઘણા બધા જે ગ્રાઉન્ડ લેવલ ઉપર એક્ટિવ મુસ્લિમ સમાજ માટે છે એમને પણ અમે કમિટીમાં સમાવી લીધેલો છે. એટલે એવું નથી, કમિટીમાં જે મુફ્તી આઝમ હાજી અમીન શાહ બાવાના ફરજંદ અમીન શાહ બાવાએ જે આદેશ કર્યા છે કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંડોવાયેલો ન હોવો જોઈએ, કોઈ ગેરકાયદેસર કાર્ય કરતો હોવો ન જોઈએ, અને સમાજ ઉપયોગી કાર્ય કરતો હોય, ક્યાં તોડબાજી ન કરતો હોય, ભ્રષ્ટાચાર ન કરતો હોય, એવો કોઈ પણ અદના માણસ હોય એ સમિતિમાં સમાવેશ કરવામાં આવે છે. ને આમાં ઘણા બધા અમે સમિતિની જાહેરાત કરી છે, એમાં ઘણા બધા અદના માણસો છે પણ કાર્યરત છે સમાજ માટે, એમને પણ અમે આમાં સમાવેશ કરેલ છે. મેં સાંભળ્યું છે કે હાઈ સાહેબ ગુસ્સો બહુ કરે છે. કોઈ વ્યક્તિને હાઈ સાહેબ પાસે જવું હોય તો થોડોક એમ થાય કે હાઈ સાહેબ ગુસ્સે થશે, અને હાઈ સાહેબ જેને ધારે એને આગળ પર પહોંચાડી શકે અને જેને ધારે એને પાછળ પર રાખી શકે. તો શું આ કેટલું તથ્ય છે હાઈ સાહેબ? ના, એ ગુસ્સો કરું છું એ વાત સાચી છે. મારો સ્વભાવ થોડોક એ ટાઈપનો ખરો. મેં ઘણા બધા ઝઘડા કર્યા છે, એમાં કબૂલ કરું છું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જ્યારથી હું ઉમર સાહેબ બાવાના સાનિધ્યમાં આવ્યો છું, ઉમર સાહેબ બાવાના મુરીદ થયો છું, ત્યારથી મેં આ બધા કાર્યો મૂકી દીધેલ છે. મારો ગુનાહિત ઇતિહાસ હશે અને છે એમાં હું મના નથી કરતો, પણ તે પછી મેં આ બધી પ્રવૃત્તિઓ મૂકી દીધેલી છે અને સૂફી પંથમાં માનનારો છું. અને બાવાએ જે મને પર્સનલમાં મને આદેશ કર્યા છે એના ઉપર અમલ કરું છું. તો જ તમે વિચારો કે 2814 વર્ષમાં લગ્ન કરવા 200ની એવરેજથી મને નથી લાગતું કે ગુજરાતમાં ક્યાં આવું બનાવ બન્યો હોય. હું મારા વખાણ નથી કરતો, પણ ઉમર સાહેબ બાવા અને મુફ્તી સાહેબની દુઆથી આ કાર્યો મારા હસ્તક થયા છે એનું મને ગૌરવ છે. અચ્છા હાજી સાહેબ, જ્યારે આપ સંઘર્ષ કરતા હતા, જ્યારે આપ પ્રગતિ કરતા હતા, જ્યારે તમે આગળ વધતા હતા અને મહેનત કરતા હતા, ત્યારે એવા સંઘર્ષના સાથી તમારા ઘણા હશે જે હાલ તમારાથી પાછળ છે, કદાચ તમે એમનાથી નારાજ હો, એ તમારાથી નારાજ હોય, તો આવા બનાવો પણ સમાજમાં બનતા હોય છે, તો એવા લોકોને શું કહેશો સાહેબ? મારા સંઘર્ષમાં તો ઘણા બધા મારા દોસ્તો વિરોધી થઈ ગયા છે. મારા જેલ કાળ પણ બહુ મોટો રહ્યો છે. જેલમાં પણ મેં ઘણો સમય વિતાવ્યો છે. એ પિરિયડમાં મારા કહેવાતા દોસ્તો બધા મારાથી દૂર થઈ ગયા હતા. મારા ઉપર ઘણા બધા તાલુકામાં એવા બનાવ બન્યા હતા કે મુંદ્રા શહેર અને તાલુકો મહિના દિવસ સુધી મારા માટે ખોટી રીતે કનરત કરી અને બંધ રહ્યો હતો. એનો પણ મેં સામનો કરેલ છે, પણ હું સાચો હતો અને એમાં હું કામયાબ થયો છું. મારો પાસ્ટને હું છુપાવી ન શકું, એ ખુલ્લી વાત છે, પણ જે મેં કાર્યો તે પછી કર્યા છે એ લોકો મને એને યાદ કરે છે અને મારું સૌભાગ્ય છે. અમને જાણવા મળ્યું છે કે હાજી સલીમ જજ જ્યારે સફળ થયા, આ સફળતાનું રહસ્ય એમના મોટા ભાઈ હસન અલી જજ છે. તમારા ભણાવવા માટે તમારી સાથે ખંભેથી ખંભો મિલાવીને તે રહ્યા છે. આ કેટલું તથ્ય છે? મારા બે મોટા ભાઈનો પણ એટલો મહત્ત્વનો ફાળો છે. મારા ફાધર એકદમ ગરીબીમાં હતા. મારા ફાધર પાસે બ્રિટિશ પાસપોર્ટ હતી અને યુગાન્ડા હતા. ઈદી અમીનના શાસનમાં એકદમ પહેરેલા કપડે અહીંયા આવી ગયા અને પાન બેડીની દુકાન ચલાવી અને અમને ત્રણેય ભાઈઓને ભણાવ્યા. અમને ક્યાં મજૂરી કરવા મોકલ્યા નહીં. એટલે મારા કુટુંબનો, મારા ભાઈઓનો, મારી બહેનોનો મારી સફળતામાં બહુ મોટો હિસ્સો છે. કાકો અને ભત્રીજો હાલ મુન્દ્રા તાલુકામાં બેને ચર્ચા છે.
આપણા ભત્રીજા હનીફભાઈ જત એ હાલ સ્કૂલ પણ બનાવી રહ્યા છે અને આપ સામાજિક રીતે વર્ષોથી કામ કરી રહ્યા છો. વચમાં અનબનાવ હતો કે આપ નહોતા બોલતા, પરંતુ આપણે બંનેનું જ્યારે સમાધાન થયું ત્યારે આપ એક ઘરના વડીલ છો, એક આગેવાન છો, એક મોભી છો. મોભી તરીકે કેવા પ્રયાસો આપે કર્યા કે દરેક લોકો પરિવાર સાથે રહીએ? મેં ક્યારે મારી જિંદગીમાં કુટુંબ સાથે વાદ વિવાદ કરેલ નહોતું. ક્યાંક નોકઝોકના કારણે ક્યાંક અણબનાવો સર્જાઈ જતા હોય અને મનમુટાવ થઈ જતો હોય અને એના કારણે થોડાક રસ્તા અલગ થઈ ગયા હોય, જે વડીલોએ સમજાવટથી દૂર થઈ ગયા છે. અને અત્યારે કોઈ પણ કુટુંબમાં એક સમ છે અને ઇન્શાઅલ્લાહ મારા મળતા દમ સુધી રહેશે. અચ્છા, અમે સાંભળ્યું છે કે અદાણીમાં હાજી સલીમ બજાજની બહુ ચાલે છે, તો કેટલા યુવાનોને આપે કંપનીમાં લગાડ્યા છે અને હાલ નોકરી કરીને પોતાનું ઘર ચલાવે છે યુવાનો? મારો અદાણી સામેનો લડવાનો સંઘર્ષકાર બહુ લાંબો ચાલ્યો છે. 10 વર્ષ સુધી હું અદાણી સામે માછીમાર એસોસિએશનનો પ્રમુખ હતો. ત્યારે એન્વાયરમેન્ટના બારામાં, મેંગ્રોવ કટિંગના બારામાં, ક્રિકોના બારામાં કે રિક્લેમેશનના બારામાં મેં ઘણી બધી રજૂઆતો કરેલી હતી. અત્યારે જે ગૌતમભાઈ અદાણી ચેરમેન છે, એમને મને સાનુકૂળ જવાબ આપી, મને રૂબરૂ બોલાવી અને જે પણ વ્યાજબી માંગણીઓ માછીમારોના હિતમાં, લોકલના હિતમાં એણે મારી સાંભળી, મને ન્યાય આપ્યો. ત્યારથી હું અદાણી જોડે અત્યાર સુધીમાં નહીં હોય તો મેં સેંકડો હજારની નજીક પહોંચી ગયા છે. એવા સાચા માણસોને મેં ન્યાય અપાવી અને નોકરી અપાવી. અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. મારા સાથી મિત્ર સિરાજ ખાન મલેકે હાજી સાહેબ વિશે સામાજિક ઘણા બધા સવાલો કર્યા અને ખૂબ જ બે રોકટોક અને કોઈ પણ વાતમાં મૂંઝાવા વગર હાજી સાહેબે બે રોકટોક જવાબ આપ્યા છે. આપણે કહી શકીએ સૌથી ભારતનો મોટો જિલ્લો એટલે કચ્છ અને સૌથી કચ્છની મોટી કોમ્યુનિટી એટલે મુસ્લિમ સમાજ અને મુસ્લિમ સમાજના પ્રમુખ એટલે હાજી સલીમભાઈ જત. એટલે તમે વિચારી શકો છો કે આ કેટલું મોટી લેવલની વાત કહેવાય. સામાજિક કામોથી અને રાજકીય કામોથી હાજી સાહેબનું જીવન જ જોડાયેલું છે. પણ હાજી સાહેબ, તમને ક્યારે હું જે આજે સવાલ કરવાનો છું એ સવાલ તમને કદાચ ક્યારે કોઈએ પૂછ્યા હશે. આજે સમાજના રત્ન છો તમે અને હું જાણું છું કે કચ્છ નહીં પણ કચ્છથી બારે સૌરાષ્ટ્રમાં પણ સલીમ જત નામ કહીએ ને એટલે લગભગ નાના નાના છોકરાઓ પણ ઓળખે. મેં ખૂબ જ તમને નજદીકથી જોયા છે, તમને નજદીકથી મેં જાણ્યા છે કે હાજી સલીમભાઈ જત શું છે. એટલે મેં આખે તમારું જીવનનું મારું વિશ્લેષણ કરેલું છે. આજે ક્યાંય પણ આપણે પૂછીએ સલીમભાઈ જત તો એ કહે છે કે હા, મુન્દ્રાવાળા. હાજી સલીમભાઈ, લોકો તમને ફોલો કરે છે, તમને લોકો માને છે, પણ હાજી સલીમભાઈ જત કેને માને છે? તમારા આઈડલ કોણ? એક ધાર્મિક વાતને મૂકીને જે અત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ હીરો છે, કોઈ નેતા છે, એમાં હાજી સલીમભાઈ જત કેને ફોલો કરે છે? મારે કોઈ હીરો છે નહીં, હું પોતાને જ હીરો માનતો હતો. એટલે મારો હીરો હું પોતે જ હતો. અચ્છા. હું નેતામાં પણ કોઈને માનતો નથી. મેં 35 વર્ષ અહીં ચૂંટણી લડી અને મુન્દ્રામાં જીત્યો છું. 3 વાર નગર પંચાયતમાં, 3 વાર તાલુકા પંચાયતમાં અને 1 વાર જિલ્લા પંચાયતમાં. 22,000ની વસ્તીમાં જો 4,000 મુસ્લિમ હોય અને હું 2,000 મતે જીતતો તો હું પોતાનો હીરો તો પોતે જ કહેવું. નહીં તોય પણ હાજી સાહેબ, તમને કોઈક એવું તો લાગતું હશે ને કે આ મારો ફેવરિટ છે. ફેવરિટ કોણ તમારું? ફેવરિટમાં તો મેં ઉમરસા બાવાને ફોલો કર્યો છે એટલે એની સરખામણી મને કોઈ મેં તમને પહેલે પણ કીધું એટલે નેતા છે કે કોઈ સેલિબ્રિટી છે કોઈ? હું પોતાને પોતે સેલિબ્રિટી માનું. ઠીક છે, વાંધો નહીં. તમે ખૂબ જ એક આધ્યાત્મિક જીવનમાં તમે જીવો છો અને તમે બચપણથી કરીને આજ દિવસ સુધી સામાજિક અને રાજકીય જીવન સાથે જોડાયેલા છો. હાજી સલીમભાઈનો જતનો જે બચપન છે
અને જે જવાની છે એ કેવી રીતના નીકળી અને કેવી રીતે ગુજરી? મારો બચપન અને જવાની બહુ ગરીબીમાં ગુજરી છે. સિરાજભાઈએ જે સવાલ પૂછ્યો હતો કે મારા મા બાપની ધંધો કરી અને જે રોજનું કમાઈને ખાતા હતા અને અમે રોજનું રાશન ભરાવી અને જીવન નિર્વાહ કરતા હતા. આટલી ગરીબીમાં પણ અમે ત્રણેય ભાઈઓને મારા ફાધરે ભણાવ્યા. મારા ફાધરે બહુ જેને કહીએ કે પૈસા જોયા હતા, પૈસામાં રચ્યા પચ્યા રહેતા અને પછી યુગાન્ડાથી અહીં આવી ગયા. પછી અમે એસએસસી સુધી મારી ગરીબી જ રહી. પછી મારા ભાઈને સરકારી નોકરી મળી. મારા બીજા ભાઈ ખેતીવાડી કરી. તે પછી અમે કમાતા થયા. તે પછી હું કોલેજમાં ગયો. ભુજ હોસ્ટેલમાં મને મુસ્લિમ હોસ્ટેલમાં એડમિશન મારા મામા છે એમણે અપાવ્યું અને મહિનાના 10 રૂપિયાના ટોકન ફી ઉપર મને એડમિશન મળેલું. મેં 3 મહિનાની ફી ભરેલ નહીં અને મને ડિસમિસ કરી અને કાઢી નાખ્યો. પછી મેં મારા બેન છે ભુજમાં રહેતા હતા એમની સાથે રહી અને થોડોક અભ્યાસ કર્યો. પછી હું નોકરી માટે સાઉદી અરેબિયા ચાલ્યો ગયો. તે પછી હું કમાતો થયો અને મારા મા બાપનું જીવન ધોરણ થોડું ઊંચું આવ્યું. અચ્છા, મતલબ કે પછી આ વાક્ય પછી એક તમને સબક પણ મળ્યું હશે અને એક જુનૂન પણ આવ્યું હશે કે ના, પૈસા તો કમાવા જ છે અને પછી જે તમે પૈસા કમાણા છો એ બુલંદી ઉપર અને ટોચ ઉપર પહોંચ્યા છે અને લોકો એવી આશા કરતા હોય છે કે મને પણ સલીમજત બનવો છે. હાજી સાહેબ, કોઈ એક એવો યાદગાર તમારા જીવનનો રમૂજી કિસ્સો જે તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા ભણતરમાં કોઈ એક યાદગાર કિસ્સો, એક કોઈ એવો રમૂજી કે જેમાં તમને એક રમૂજી થઈ હોય, તમે ખૂબ ખુશ થયા હો, એ કોઈ યાદગાર કિસ્સો? હું ક્રિકેટમાં એકદમ બહુ સારું ક્રિકેટ રમતો હતો. મેં મુન્દ્રામાં પણ હું ક્રિકેટ રમતો હતો. પછી મુન્દ્રામાંથી હું 12મા ધોરણમાં ઓલફેડ હાઈસ્કૂલમાં ગયો. ત્યાં મેં કુચબિહાર ટ્રોફી, જૈન ટ્રોફી રમ્યો. અંડર 19માં હું કુચબિહાર ટ્રોફી પણ રમી આવ્યો હતો અને એમાં મેં સદી કરેલી હતી. સ્કૂલ લાઈફમાં મેં 3 સદીઓ કરેલી હતી. ત્યારે અમારા પીટી ટીચર સજ્જનસિંહ જાડેજા, જે આજે પણ હયાત છે, ભુજમાં છે, અમારી ટીમ ફાઇનલમાં રમતી હતી અને મને કહ્યું કે આજે તું સદી કર તો હું તને 100 રૂપિયા ઇનામ ભેટે આપીશ. એ સમય આજના કહેવા જઈએ તો 50,000 થાય અને મેં 118 રન્સ માર્યા અને સજ્જનસિંહ બાપુને કહ્યું, બાપુ પૈસા તો દો. તો હજી સુધી મને પૈસા નથી આપ્યા અને મને યાદ કરે છે કે મેં તને જે બર આપ્યું છે એ જ તારા માટે પૈસા છે. અચ્છા, તમે લેફ્ટી હતો. અચ્છા હાજી સાહેબ, હું જોઉં છું તમારા જીવનને કે તમે ખૂબ પૈસા કમાણા છો, પણ મેં જોયું કે કોઈ પણ જાતનું તમને કોઈ શોખ નથી ફરવા માટે કે ક્યાંક એન્જોયમેન્ટ કરવા માટે, ક્યાંક યાર દોસ્તાર માટે ક્યારેક નીકળી જવું કે ક્યાંક બહારે ફરવા જવું કે એવો મેં ક્યારે તમને જોયો નથી. શું કારણ છે એના માટે? કોઈ તમને મતલબ કે કોઈ એવા દોસ્ત તમારા પાસે નથી કે તમને ખુદને એવી મજા નથી આવતી? ક્યારે બહારે જવાનું ક્યારે તમારે થયું નથી એવી રીતના ફરવા માટે? ના, એવું નથી. હું દર વર્ષે ઉમરા ઉપર જાઉં છું મારી ઘરવાળી મારા છોકરાઓને લઈને. ઉમરશાહ બાવાની દરગાહ ઉપર પણ હું જાઉં છું. હર 2 મહિને હું અજમેર શરીફ પણ મારા દોસ્ત બિરાદરો જોડે જાઉં છું. પણ હું હાઈલાઇટ નથી કરતો.
હું ચૂપચાપ જાઉં છું એટલે માણસોને ખબર નથી પડતી કે હું નથી. ઘણી બધી મેં 3 વાર હજ કરી છે, 8-9 વાર મેં ઉમરા કર્યા છે, પણ એ બધું સાયલેન્ટલી કર્યું છે. ક્યાં પણ હું મારા પ્રોગ્રામોના વિડીયો ક્યાં અપલોડ કરું છું ને વોટ્સએપમાં એનો કોઈ જિક્ર કર્યો છે. પણ હવે હાજી સાહેબ તમે મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ બન્યા, તમને એવું લાગે છે કે હવે મારું રોજનું શિડ્યુલ બનાવી નાખવું જોઈએ કે આજે હું આટલા વાગે અહીંયા મળીશ, આજે આટલા વાગે અહીંયા મળીશ, આજે આટલા વાગે અહીંયા મળીશ? મને આજે 24મો દિવસ છે. બાવાએ મને અમીન સાહેબ બાવાએ ખેસ પહેરાવ્યો હતો. મને એ દિવસમાં લગભગ 1-2 દિવસ જ એવા રહ્યા છે કે હું નવરો થઈને કુટુંબ સાથે બેઠો હોઈશ. બાકી રોજ પ્રોગ્રામો જ રહે છે, માણસો સન્માન કરે છે. જે પ્રોબ્લેમો થાય છે ત્યાં ભુજમાં થયા હોય કે મુસ્લિમ સમાજમાં સઈદ સાદાતમાં પ્રોબ્લેમ થયા હતા, દલિત છોકરી અને મુસ્લિમ છોકરાનો જે બનાવ બન્યો હતો એમાં 8 દિવસ નીકળી ગયા. એટલે થોડુંક એવું લાગે છે કે એક્ટિવ વધારે રહેવું પડે છે. મને ઘણા બધા કહે છે કે જે એક્ટિવ રહ્યો છો, જે તમે કાર્ય કરો છો એનો બધા પ્રોગ્રામ નાખવા જોઈએ, લોકો સુધી પહોંચાડવા જોઈએ. પણ મને એવું અંદરથી કોન્શિયસ મારો એમ કહે છે કે આ મુફ્તી સાહેબની બનાવેલી સંસ્થા છે, એમાં વ્યક્તિગત રીતે ક્યાંક પોતાને કે સલીમજત આ બધું કરે છે એ જો મગજમાં રાઈ ભરાઈ જશે તો દુનિયામાં અને આખરતમાં જલીલ થવાનો વારો આવશે. અને એવા ઘણા બધા છે બાવાએ જેમને દુઆઓ આપી છે, જેમણે મુસ્લિમ સ્કૂલો ચલાવી છે, કચ્છ ઉપર મુસ્લિમોની નેતાગીરી કરી છે, ક્યાંક ને ક્યાંક અભિમાનમાં રાચ્યા પરચ્યા રહેતા હતા, ભ્રષ્ટાચારમાં રહેતા હતા. આજે એમની શું હાલત છે એ કચ્છ મુસ્લિમ સમાજ જાણે છે. એટલે આ બાબતમાં મને ક્યાં પણ વિડીયો અપલોડ કરવા, પ્રોગ્રામો નાખવા એ મારા નેચરમાં નથી, એટલે નથી કરતો. એક છેલ્લો સવાલ હાજી સાહેબ, તમારી લાઈફ આટલી બીજી છે, આટલા સામાજિક ને રાજકીય પ્રોગ્રામોને કરો છો, પણ એ કરવા માટે ઘરથી એક બળ મળવું જોઈએ, એક શક્તિ મળવી જોઈએ. તમારા પત્ની હાજિયાણી માનો તમને તમારા લાઈફમાં કેટલો સપોર્ટ રહ્યો? ને એ હંમેશા મારી સાથે જ રહ્યા છે અને રચનાત્મક કાર્ય હોય એમાં એ સપોર્ટ જ કરે છે. અને હું બહાર નીકળતું હોય તો મારા માટે દુઆ કરે છે. એટલે પત્ની વગર તો જીવન અધૂરું છે. એટલે એ મારી હંમેશા સાથે હોય છે. અને ચેરિટીના કાર્ય હું હાજર ન હોઉં તો એના દ્વારા પણ થાય છે. બહુ સરસ. આ હતા હાજી સલીમભાઈ જત, મારા મિત્ર, સાથી મિત્ર સિરાજ ખાન મલિક. એમને સામાજિક અને રાજકીય ઘણા બધા સવાલો કર્યા. મેં એવા સવાલો કર્યા કે હાજી સાહેબના આ સવાલોથી આ જવાબોથી લગભગ કચ્છને ખબર નહીં હોય કે હાજી સાહેબની નિજી જીવન શું છે. આપણે એ પણ આજે સવાલ એમને કર્યા અને બે રોકટોક અને ખૂબ જ સારા અંદાજમાં હાજી સાહેબે આપણાને આજે સવાલોના જવાબ આપ્યા છે. અને ખૂબ જ સારું ગયું આજનું આ ચર્ચા અને વિચારણા. અને આ અમારા ચેનલ તરફથી એક પ્રયાસ હતો કે જે આપણા કચ્છના હિતરક્ષક સમિતિના જે પ્રમુખ છે એમનું જીવન કેવું હતું, એ હવે કેવા કામ કરવાના છે, અમારું કામ હતું તમારા સુધી પહોંચાડવાનું. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું છું ઇમ્તિયાઝ મોરા, ન્યૂઝ 11 ગુજરાત. रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स.